ઇઝરાયલમાં રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો। યુદ્ધની વચ્ચે અર્થતંત્ર પણ ડામાડોળ, ઘરમાં જ ઘેરાયા નેતન્યાહુ। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે। ગાઝા પટ્ટીમાં 6 બંદૂકોના મૃતદેહો મળ્યા બાદ ઇઝરાયલના લોકો રોષે ભરાયા છે। તેના વિરોધમાં ઇઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેથી ઇઝરાયલ પર ઈરાન, હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો છે। ઇઝરાયલના લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર હમાસના બંધક બનાવેલા લોકોને છોડાવવા માટે કોઈ યોગ્ય પગલાં લીધા ન હોવાનો આરોપ મૂક્યો છે। ઇઝરાયેલી સેનાએ કહ્યું કે દક્ષિણી ગાઝાના રાફામાં શનિવારે 6 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં એક અમેરિકન નાગરિક પણ શામેલ હતો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિરોધ પ્રદર્શનમાં 3 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો। લોકોએ 6 મૃતદેહોના પ્રતીક તરીકે 6 કોફિન રાખ્યા હતા। વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો। જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા। ઇઝરાયલના લોકોએ પીએમ બેન્જામિન નેતન્યાહુ પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો। વિરોધીઓ યુદ્ધ વિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા। જો કે આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાતા હોત, પરંતુ નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી। સરકાર વિરુદ્ધ રાતભર દેખાવો કર્યા હતા, જેમાં અનેક હાઈવે પર ચક્કાજામ કરતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર લગાવ્યા હતા। તેમણે સરકાર વિરુદ્ધ યુદ્ધ વિરામની માંગ કરી હતી, જેથી બંધકોને જીવિત પાછા લાવી શકાય। ઇઝરાયલના મજૂર સંઘે દેશભરમાં હડતાલનું એલાન કર્યું હતું, જેના કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ બેન ગુરિયન પણ પ્રભાવિત છે। મજૂર સંઘના પ્રમુખ અર્નોન બાર ડેવિસે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા 1 દિવસીય હડતાલનું એલાન કર્યું હતું, જેને હાઈટેક સેક્ટરના ઉદ્યમીઓનું સમર્થન મળ્યું હતું। ગત વર્ષે 7 ઓક્ટોબરે હમાસના ઉગ્રવાદીઓએ 250 લોકોની ધરપકડ કરી બંધક બનાવ્યા હતા, જેમાં 6ની મોત થવા પર પ્રજા રોષમાં છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।